શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ શાખાના ચેક રિટર્નના કેસમાં એક વ્યક્તિને 2 વર્ષની કેદની સજા ફટકારતી નામદાર કોર્ટ। બારડોલીમાં આવેલ શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડમાંથી બારડોલીના પાવર હાઉસ ખાતે રહેતા જેસાભાઈ ગોબરભાઈ ભરવાડે વાહન માટેની લોન શ્રીરામ ફાઇનાન્સમાંથી મેળવી હતી, જેમાં લોન ભરવામાં નિષ્ફળ નીવડતા ફાઇનાન્સ કંપની દ્વારા બારડોલી કોર્ટમાં એડવોકેટ મુકેશભાઈ એમ કટારિયા મારફતે કેસ દાખલ કર્યો હતો, જે બાકી રકમ ભરપાઈ ન થતાં જેસાભાઈ ગોબરભાઈ ભરવાડ દ્વારા બાકી નીકળતી રકમ ₹1,47,900નો ચેક આપવામાં આવેલ હતો, જે ચેક રિટર્ન થતાં બારડોલી કોર્ટ દ્વારા 2 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી અને આરોપીની ગેરહાજરીની ગંભીર નોંધ લઈ નામદાર કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને દોષી ઠેરાવીને 2 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।